हेलो गाइस, વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી એવો બ્રેડનો નાસ્તો। આ તમે ખાશો તો તમને એવું જ લાગશે કે જાણે તમે કુલ્ફી ખાધી છે। એટલો ટેસ્ટી એવો આ નાસ્તો બનીને રેડી થાય છે અને ખૂબ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે। તો ચાલો આપણે આ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો મેં મીડિયમ સાઇઝના 5થી 6 બ્રેડ લઈ લીધા છે। હવે આપણે તેને કિનારીઓને કટ કરી લેવાની છે। તો બધી જ કિનારીઓને એકસાથે આપણે આ રીતે કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એમાં બધી કિનારીને કટ કરી લીધી છે। હવે આપણે બ્રેડને 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। તો આ રીતે નાના નાના સ્લાઇસમાં મેં કટ કરી લીધા છે બ્રેડને। હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું। તો બધા જ બ્રેડને આપણે મિક્સર જારમાં એડ કરી લેવાના છે। હવે આપણે તેને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે બ્રેડનો એકદમ સરસ એવો ભૂકો આ રીતે આપણે રેડી કરી લેવાનો છે। હવે આપણે ગેસ ઉપર તપેલી મૂકીશું અને હવે આપણે તેમાં દૂધ એડ કરીશું અને થોડું દૂધ આપણે રહેવા દઈશું। હવે દૂધમાં આપણે અડધી વાટકી ખાંડ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો હવે આપણે જે દૂધ બચાવ્યું હતું તેમાં આપણે 1 ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે આપણે ગાઢી પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે। તો હવે આપણે બાજુમાં આપણું દૂધ એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં એલચી એડ કરીશું અને કસ્ટર્ડ પાવડર જે આપણે બનાવ્યું હતું તે એડ કરી અને આપણે તેને સાઈડમાં મૂકીશું। હવે આપણે એક વાસણમાં આપણે ખાંડ એડ કરીશું, થોડું દૂધ એડ કરીશું। એક તાર બને તેવી આપણે ચાસણીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે એક તાર બની જાય તેવી ચાસણી આપણે તૈયાર કરી લીધી છે। તો હવે આપણે તેને એક ડબ્બામાં આપણે તેને એડ કરીશું। તો મેં આ રીતે ડબ્બો લીધો છે પ્લાસ્ટિકનો। તેમાં આપણે મોરસની જે આપણે ચાસણી બનાવી છે તેને આ રીતે ફેલાવી લેવાની છે આખા ડબ્બામાં આ રીતે। હવે આપણે બાજુમાં દૂધ ગરમ થવા મૂક્યું હતું તે આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે દૂધની કન્સિસ્ટન્સી એકદમ ગાઢી અને ઠીક એવી થઈ ગઈ છે। તો હવે આપણે જે બ્રેડનો ભૂકો તૈયાર કર્યો હતો તે એડ કરી દઈશું બધો જ અને સરસ રીતે મિક્સ કરીશું। તો બધું જ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ ગાઢું એવું થઈ ગયું છે। તો આ રીતે ગાઢું એવું થઈ જાય એટલે આપણે જે ચાસણી એડ કરી હતી જે ડબ્બામાં તે ડબ્બામાં આપણે આ બેટર એડ કરી દઈશું અને ઉપરથી આપણે તૂટી ફ્રૂટી એડ કરી દેવાની। પછી આપણે દ્રાક્ષ એડ કરીશું, બદામ એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે આ રીતે ઢાંકી અને તેને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે મેં ફ્રીઝરમાંથી કાઢી લીધું છે 1 કલાક પછી। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું જમી ગયું છે। તો હવે હું તમને કટ કરીને પણ બતાવી દઉં તો એકદમ આસાનીથી નીકળી જાય છે ફ્રેન્ડ્સ। તો આ રીતે તમે એક વખત બનાવજો, ખૂબ ટેસ્ટી એવો લાગશે। એટલું સરસ એવું આ બને છે। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી।
તો હું કટ કરીને પણ બતાવી દઉં અને તમે જોઈ શકો છો એકદમ આસાનીથી નીકળી જાય અને એકદમ ટેસ્ટ એવી કુલ્ફી ટાઈપ બનીને રેડી થાય છે. તો તમે એક વખત આ ઠંડી ઉનાળામાં જરૂરથી ટ્રાય કરજો. ખૂબ ટેસ્ટ એવી લાગશે. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બાય બાય અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. તો બાય બાય.